દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલને મોટો ઝટકો. સાંસદની ચૂંટણીમાં મોટા ઉલટફેર કરનાર દીવ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને સાંસદના મુખ્ય સમર્થક નરસિંહ ચારણિયા તેના 200 સમર્થકો સાથે ભાજપનો ખેંચ ધારણ કરી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી ભવ્ય રેલી દ્વારા પ્રચાર શરૂ કર્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. દીવની જિલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો અને બુચરવાડા અને જોલાવાડી બંને ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડમાં સભ્યોને ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર થતા દીવ કલેક્ટર અને ચૂંટણી અધિકારીના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. હવે દીવ જિલ્લા પંચાયતના 3 વોર્ડ નંબર 2, 3 અને 6માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી આગામી 5 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને ખરાખરીનો ખેલ જામશે. પહેલા ભાજપે દીવ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને અપક્ષના સાંસદના મુખ્ય સમર્થકોનો દાવ ઉલટો પાડવામાં સફળ રહ્યા. દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલને મોટો ઝટકો આપતા સાંસદની ચૂંટણીમાં મોટા ઉલટફેર કરનાર દીવ દમણ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને સાંસદના મુખ્ય સમર્થક નરસિંહ ચારણિયા અને દિનેશ સોમાબારિયા તેના 200 સમર્થકો સાથે ભાજપનો ખેંચ ધારણ કરી ભાજપના વણાકબારાની વોર્ડ નંબર 2 અને 3ના ઉમેદવારને સમર્થન જાહેર કરતા અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત 2 ઇતિહાસ લખાણા. એક દીવ જિલ્લા અને બંને ગ્રામ પંચાયતોમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે બિનહરીફ વિજેતા થયા અને બીજો એક મંચ પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સાંસદના સમર્થકો આવ્યા તેથી ભવ્ય રેલી કાઢી દીવ ભાજપ ગેલમાં આવી ગયું હતું. દીવ ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણના જણાવ્યા અનુસાર આ સફળતાનો તમામ શ્રેય દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાના નેતૃત્વ અને સંગઠનના પદાધિકારીઓના સુશાસનના મોવડી મંડળના ફાળે જાય છે. ભાજપનું ખેસ ધારણ કરતા પહેલા સાંસદ સમર્થક અને યુવા નેતા દિનેશ સોમાબારિયા મીડિયા સાથે ખાસ વાતચીતમાં ભાજપ પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડવા અને લોકો ઉપર અન્યાય અને ભ્રષ્ટાચાર થઈ રહેલો છે તેના વિરુદ્ધમાં અપક્ષમાંથી મોટી સંખ્યામાં યુવાનોને ચૂંટણી લડવા હાંકલ કરી હતી અને આજે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપ પાર્ટીને મજબૂત કરવાની અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ચારેકોર વિકાસના વખાર કરે છે. હવે શું વણાકબારામાં સાંસદના સમર્થકો ભાજપાનો ખેસ ધારણ કરતા સાંસદ ઉમેશ પટેલ એકલા પડી ગયા કે પછી બાકી જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવારોના સમર્થનમાં ઉતરીને ભાજપ પાર્ટીને ધોબી પછાડ આપી કંઈક નવું કરવાની ચારણકઈ નીતિ અપનાવવાના એંધાર દેખાઈ રહ્યા છે એવું બુદ્ધિજીવી લોકોનું માનવું છે. આવો સાંભળીએ આ નેતાઓ શું કહે છે. બિપિન બામણીયા, દેવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. દીવ જિલ્લા પંચાયતના ઇલેક્શન 2025ના આજે વણંગબારા ખાતે એક ભારતીય જનતા પાર્ટી તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી એક ઐતિહાસિક રેલી કરવામાં આવી છે કે જેના અંદરમાં વણંગબારા કે દીવના તમામ જે લોકો જે આ ભારતીય જનતા પાર્ટીથી પણ અપક્ષમાં જે જૂથ હતા એ પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી અને આજે આ રેલીમાં પણ એક નજારો જોવા મળ્યો છે અને રેલી પણ એક ભવ્ય રૂપમાં આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2, 8 અને 3, 8ના જે વોર્ડની જે એરિયા છે એ વિસ્તારને પણ અમે કવર કરી નાખ્યો છે અને એમાં લોકોનો બહુ ઉત્સાહપૂર્વક છે. અમને આશા છે કે આગામી 5 નવેમ્બરના જ્યારે વોટિંગ થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોને ભવ્ય ઐતિહાસિક વિજય મળશે એવી ધારણા છે અને લોકોમાં ઉત્સાહ બી જોવા મળે છે. હું નરસિંહ ભગવાન ચારણિયા આજ રોજ 2025ના સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને અમે અમારા દીવ જિલ્લાની 8 જિલ્લા પંચાયતમાંથી 5
બિનહરીફ ચૂંટાયેલ છે અને 3 ઉપર ઇલેક્શન લડવા જઈ રહ્યા છે. આજે અમારી ત્રણે જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં જંગી બહુમતીથી અમે લીડથી જીતશું એવી અમને સંપૂર્ણ આશા છે. અમે 200 કાર્યકર્તાઓ લઈને ગઈ ઇલેક્શનમાં ઉમેશ પટેલ સાંસદની ઇલેક્શનમાં અમે એમની સમર્થનમાં હતા અને આ વખતે અમે 200 કાર્યકરો લઈ અમે ભાજપ જોઈન કરેલ છે અને નરેન્દ્ર મોદીના વિકાસને જોઈ અને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. કે આ દેશની મોટામાં મોટી પાર્ટી છે એની સામે કઈ રીતના અમારે ઊભું રહેવું અને કઈ રીતના અમારે આની અંદરમાં આગળ આવવું. આજે યુવાનો ઉપર ઘણો બધો વિશ્વાસ છે અને યુવાન જે ધારે તે કરી શકે છે. તો આ યુવાનો આગળ આવી અને ઇલેક્શન લડે અને જે અન્યાય અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે ઝઝુમવા માટે તમે આ ઇલેક્શન લડો એવી મારી વિનંતી છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. અહીંયા ઉપસ્થિત તમામ પ્રદેશ અધ્યક્ષથી લઈ અને નામી અનામી જે કાર્યકર્તાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, તે બધાઓ સાથે મળીને અહીંયા એક ભારતીય જનતા પાર્ટીમાં જે ઉભેલા છે ઉમેદવાર 2-8 અને 3-8ના ઉમેદવાર જે ઉભેલા છે તેમના સમર્થનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેલીમાં હું પણ ખુદ જોડાયેલો હતો. આજરોજ મેં પાર્ટી ઓફિસે ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશની ઓફિસ છે ત્યાં જઈ અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને વિધિવત રીતે હું સામેલ થયો છું. અને આવનારા દિવસોની અંદરમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતના મજબૂત થાય અને સાથે સાથે જે મારી ભાભીએ નામાંકન કરેલું હતું 3-8માં તેનો સપોર્ટ પણ અમે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમને આપેલો છે. અને આવનારા દિવસોની અંદરમાં જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે ચારેકોર વિકાસ થઈ રહ્યો છે તેના સાથ અને સરકારમાં આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતના મજબૂત થાય તેના માટે અમે પ્રયત્નો કરીશું અને અમે યુવાઓ આગળ આવી અને સાથે અમે ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું. ધન્યવાદ.